ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને અહીંયા મમ્મી પણ નવરા થઈ ગયા. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મારી તો ખબર કાઢો, મને મજા નથી એની. હા, બધા આના પૂછજો શું થયું નહીં. તમે પૂછો, બધાની મને માથે ખબર હોય ને તને શું થયું એમ. હા, શરદી થાય. હે હે? કંઈક એવું કરી દો ને આમ કે આમ શરદી ભાંગી જાય. હા હા, એવું કાંઈ બને? રાબ બનાવવી પડે. એટલે એ હે શું હોય? બાજરીની રોટલી રાબ બનાવતા પહેલા ગઈડા. હા, રાબ પીવે ને એટલે ગઈડા હોય કેટલા શરદી થાય. તો એવું બનાવો ને, ગાયત્રી દળાવતા હો. બાજરી દળાવવા જવી પડે. હે બાજરી દળાવવા એટલે હોય શું એક્ઝેક્ટલી? આમ સ્પાઈસી ગળ્યું? સ્પાઈસી થોડું હોય રાબ. મેં એવું ધીમા હે શીરો કેમ કરે એમ ધીમા. અચ્છા, શીરા જેવું હોય એમ? એટલે આમ લિક્વિડ હોય કે લિક્વિડ જેવું? તો એવું કંઈક કરી દો ને તો કંઈક સારું થવું હોય થઈ જાય જલ્દી. હા, કંઈક જલ્દી સારું થવું હોય થઈ જાય. શરદી 5 દિવસ તો રહે જ, પણ ગમે એમ કરો ને. એમને એમ કરો ને. દવા લ્યો ને તોય 5 દિવસ રહે જ. 5 દિવસ પછી સારું થાય. મારી મમ્મી ડોક્ટર બની ગયા. ડોક્ટર નો હોય તો કઈ નહીં. ખાલી હવે કરી લેજે. તને થયું તેથી દવા લઈ આવ્યો છો. આજ કેટલા દી થયા? ડિગ્રી લેવાની બાકી છે. હે મમ્મી ડિગ્રી નથી જોતી મારે. કેમ? ના, કઈ નહીં. ડિગ્રી આપી દો કહું સરકારને એક મારી મમ્મીને. મારે ડિગ્રી નથી જોતી. નથી જોતી? હે એમ ન હાલે. 3 દિવસ તો ભાઈરે શરદી રહેતી, પછી થોડીક હળવી પડે. 5 દિવસ રહે જ, તો ગમે એમ કરો ને. ભાઈ તમે ગમે એમ કરશો ને તો દવા ન લેતા 5 દિવસ શરદી તો રહે જ. દવા 5 દિવસ લઈ આપો લો આપો તોય વહી ન જાય. મટે. તોય રહે. 5 દિવસ રહે જ. રહે જ એમ? હા, એવું છે? અખતરો કરી લેજે. જઈ થાય ને તે. એકવાર નહીં. જઈ થાય ને તે અખતરો કરી લેવાનો. કેટલા દિવસોમાં સારું થાય ને. એવું છે? અખતરો કરજો ભાઈ ને કમેન્ટ કરીને કહેજો અગર તમને આવી કઈ ખબર હોય તો. અને મારી ઘર નો ખબર હોય તો ફાટા પોતદારી કરજો. નહીં કરવાની. અચ્છા, નહીં કરતા. નહીં હું કેમ કરતા. ફાટા પોતદારી કરું એમ તમે નહીં કરતા. હા, અને કઈ ખબર હોય કે એવું શું ખાવાથી આ શરદી સારી થઈ જાય તો એ કમેન્ટ કરજો. શું કેવું મમ્મી તમારું? આ ચણાના લોટના પુડલા ને એમ ખાય તો સારું. પુડલા તો સવારમાં મમ્મીએ કરી દીધા હતા. મસ્ત એકદમ કાંદો ખમણી નાખીને મસ્ત કરી દીધા હતા. પણ આ રાબનું તમે કહો તો એક વખત ઈ ટ્રાય કરવી. બાજરીના લોટની રાબ પીવે. પેલા કીધું ગરમ ગરમ કઢી મતલબ પીતા. અરે કઢી રે. પીએ તોય મટી જાતી શરદી એમ એવું કહેતા. નથી. તો કઢીમાં હું કઈ વાંધો હોય? હા, મન ન બે ભાવે મોઢા કઢી ખાઈ લ્યો. એમ. એકલી ન ભાવે એમ. ભેગું ભાખરી રોટલા ખીચડી કે એવું હોય ને તો મજા આવે. હે ગરમ કઢી પીવે ને એટલે મટી જાતી શરદી. એવું છે? હા, પેલા એવું જ હતું બધું. દેશી ઓહળિયા જ હતા. દેશી ઓહળિયા જતા પહેલા અમે બહુ બધા માનતા નહીં દવા લેવા જવામાં એટલે. કાંઈ નહીં, દવા લેતા જ, પણ દેશી ઓહળિયા વધારે કરતા પેલા. અને અત્યારે દેશી ઓહળિયાથી ખાવાનું થાય ઈ નહીં. સમય પ્રમાણે દવા લેવી જ પડે. કેમ કે અત્યારે બધાના બોડી છે ને આમ રેઝિસ્ટ થઈ ગયા છે દેશી ઓહળિયા પ્રત્યે, એટલે એને આગળ દવા જ લેવી પડે કેમિકલ વાળી. ત્યારે મજા જ ન આવે બોડીને આપણા. હે મમ્મી શું કેવું તારું આ બાબતે? દેશી દવા નહીં ખાવાની, ઇંગ્લિશ ખાવાની એટલે સારું. હા, અમુક લોકો હોય પાછા એવા એને દેશી દવાઈ સારું થઈ જાય. નહીં થઈ જતું પણ વાર લાગે. હા, ધીમે ધીમે અસર કરે પણ આપણા બોડીને કઈ આડઅસર ન થાય એનાથી. વાર લાગે. અને આ દવા બધી છે ને આમ ફટોફટ અસર તો કરી દે પણ આડઅસર હોય એમ. એવું નથી કે એની આડઅસર ન હોય. ઉકાળો ને આ રાબ બનાવી દો. હે જોઈ નકર ઉકાળો પી લે ને તોય સારું થઈ જાય. એમાં હેનો બનશે ઉકાળો? અજમા, તલ, લવિંગ, મરી, તુલસીનું પાન, આદુ, હાલો ટ્રાય કરવી, બીજું શું હોય. અજમા, એ બધું Try નાખીને કરી લો. ઉકાળો કરાય. ટ્રાય નહીં, કેટલી વાર એ વખત કરતી હતી. એ તો કાળો ચા નહીં? કાળો ચા નહીં, ઉકાળો. અચ્છા, હા, તો કાંઈ નહીં, હાલો બનાવો, બીજું શું એક હોય. ગ્લાસ પાણી મૂક્યું હોય, એમાંથી પોણા ભાગનું મળી જાય. એમને આપણે આખી રેસીપી બતાવશું. આખી રેસીપી જ બતાવી દઈશું એની. તો અત્યારે મમ્મી હવે ઉકાળો બનાવે છે. કેટલા વાગ્યા મમ્મી? 11 વાગી ગયા હે ને હવે છે ઉકાળો બનાવી દઈશ. મમ્મી મને વહેલી હવારમાં કીધું કે હું બનાવી દઈશ. પણ અત્યારે છે બનાવે છે હવે. અને એની સામગ્રી શું શું છે મમ્મી બોલી જાઓ હાલો. સામગ્રી જો અહીંયા જ છે, બધું મોજૂદ જ છે સામગ્રી. શું? હા, એમાં મધ. પાણી મૂકી દઉં ઉકાળવા. હા પછી એમાં બધું નાખતા જાય.
હા અને બતાવતા જઈએ. ઓકે રેડી? હા જા, 1 ગ્લાસ પાણી મૂક્યું છે. સૌથી ઉધરસનો સ્પેશિયલ ઉકાળો. પછી આ અડધી ચમચી જેટલું આદુ. હાલો ભાઈ આદુ ગયું પછી આદુ પછી તજ નહીં લવિંગ. લવિંગ છે. ઓકે આ લવિંગ લવિંગ તો એક જ નાખવું એક છે. જ લવિંગ હાલો પછી પછી બહુ ગરમ થઈ જાય, બહુ ગરમ. હા પછી આ તુલસીના પાન ઓકે હાલો 2 તુલસીના પાન ગયા. 2 નથી ખાયા. ઓકે પછી અને આ ફુદીનો, ओके तुलसी, पुदीनो, हाँ। आदू, उसमें क्या है जायफल मरी, ओके काला मरी 5 દાણા મરીના हाँ। નાખ્યા. એક જ નાખ્યો છે. हाँ વધારે નાખો તો નાખી ન ખાય. ओके પણ પછી નક્કી ન હોય. हाँ हाँ અને એ શું છે આ એક દાણો એલચીનો નાખશું. એક દાણો એલચીનો જોઈ લ્યો આખે આખો ઝીકી દેવાનો છે નાખ દો હા, નાખું. એમને આખો નાખ દો ને તો એનો ફ્લેવર આવી જાય પછી એને કાઢીને હૂકવીને પાછો વાપરી લેવાય મમ્મી હા, તારા જેવો હોય બધે આમ જ કરશે. હા હાલે એમાં શું ને હે નો હાલે હાલ તો આવી જાય. નો હાલે એક ટુકડો તજનો. ઓકે એક ટુકડો તજનો એટલે જે એસિડિટી થવાની પાકી છે હે નો થાય. એવું હે હા. અને થઈ તો શરદી મટશે ને. એનું મટશે. એસિડિટી થાય તો જ શરદી મટશે એવું એસિડિટી થાય, શરદી મટે. નહીં તું કે છો એટલે અને થોડાક અમથા અજમા જોઈ લ્યો અડધી ચમચી જેટલા અડધી અજમા. ચમચી જેટલા અજમા છે પછી પછી એક ચપટી હળદર. હાલો ભાઈ એક ચુટકી હળદર કી કિંમત તુમ ક્યાં જાનો રમીલા બેન જુઓ. જોઈ લ્યો હાલો પછી આને ઉકળવા દેવાનું. એને ઉકળવા દેવાનું છે હા. ઓકે સારું હાલો અને છે ને ઉકળવા દઈશું. ઓકે આવું તો પાણી ઉકળી ગયું છે જોઈ લ્યો મસ્ત એકદમ ખબાટી થાય છે પાણીમાં 1 ગ્લાસ પાણી મૂક્યું હોય ને હા તો એમાંથી પોણા ભાગનું પાણી આપણે બળી જવા દેવાનું. વોટ ડઝ ધેટ મીન પા ભાગનું જ રાખવાનું. પોણા ભાગનું પાણી બળી જાય તમને ને સમજ આવી રીતનું રાખવાનું છે એટલે- નો સમજ આવી કાંઈ તો જ ઉકાળો કહેવાય, નકર ઉકાળો કેમ કહેવાય? મને શું ખબર પાણી- તો હવે? પોણા ભાગનું પાણી બળી જવા દેવાનું. હા હવે હવે છે ને આમાં 1 ચમચી જેટલું મધ નાખી દઉં. હા ઉપર ઢાંકણું બંધ હતું તો મેં ચમચીમાં મધ લીધી હે? આ બાડા માણાનું કામ આવું હોય. બાડા આનંદ ગામ આવું હોય જોઈ લો અને એ ખુલતુંય નથી બોલવા નથી આ મધ છે હું કચ્છથી લાવ્યો હતો હજી એવું ને એવું હે ઘણો ટાઈમ થઈ ગયો લાવ્યો ને સ્વાદમાં કઈ ફરક નથી પડ્યો આમાં હે મમ્મી એને કાંઈ ન થાય. હા original મધ એક કામ કરો પેલા લીંબુ નાખજો એ હું હમણાં ખોલી દઉં હું હા તો ભાઈ આખરે મેં ઢાંકણું ખોલી દીધું ઓલું ઉપરનું મધનું તો હવે આગળની પ્રોસેસમાં મેં આગળ વધારશે જોઈએ આપણે હાલો આગળ વધારો બીજું શું હોય હાલો 1 ચમચી મધ અને પાછળ ટપક ટપક નળ ચાલુ છે કઈ હોય, નળે તો બહુ કર્યું. હા ગમે એટલી વાર હરખો કરો. હા ગમે એટલી વાર હરખો કરો ને થતો જ નથી. હા. ઢાંકણ અંદરનું ઢાંકવું જોઈએ. એવું છે હા. ઓકે. હવે એમાં છે ને હા લીંબુનો રસ જોયું આને કહેવાય ટેકનિક પછી ભલે ચા ફાટી જાય હે ચા ન ફાટે. નો ફાટે નહીં, નહીં ઉકાળો ફાટે કે નો ફાટે ઈ ન ફાટે. નહીં ફાટે યાદ હો પછી પાણી વધારે ઉકળી જશે એ પાણી ઉકાળવાનું જ છે. એવું છે એ પાણીને ઉકાળવાનું છે અમારે ઉકાળજો બળી ન જાય એટલું ધ્યાન રાખજો ખાલી પાણી હા આવી રીતે પછી મિક્સ કરી દેવાનું અને હવે તો નાખો ઓલું ઉપરથી લે લખણ જાજા કરવા હે લખણ લખણ કાંઈ નહીં. હા તો લ્યો હવે આગળ વધો પણ પાણી તો ઉકાળવા દેવાનું એવું. સારું એવું ઉકળી ગયું મમ્મી હજી છે, ઉકાળવા દેવું પડે. એવું છે પાણી તો આ પાણી ઉકળે તોય જ ઉકાળો કહેવાય. फाइनली वो उकल गया है तो अभी उस उकले उकाले को हम उकलेंगे पिएंगे हालो उकालो ओलो पीरा ओलो गाळो हालो जो आटલું થઈ ગયું છે હા હા હવે હા અને આમાં નાખી દઉં. હા પછી પી લેવાનું. પછી પી લેવાનું છે આપણે એને જોઈ લ્યો બહુ ઠરવા એકદમ આ નહીં બધું દેવું. ફૂલી ગયું છે હો
બહુ ઠરવા નહીં દેતો. જીભ આવી જાય પછી મારે હું ગરમે ગરમ પી જાઉં તો ઉકાળો થોડો ઠારી જીભમાં ફરફોલા પડી જાય પછી હે ઠારી નામ ન પીવાય, થોડું ગરમ પીવાનું હોય. ઠરી ગયેલું થોડું કામ કરે. હા કાંઈ આ ઉકાળો આપણે પી લઈએ હવે. હજી ગરમ છે એમ છે. સુગંધ આવે સારી આવે છે, વરાળ થોડી નીકળવા દે. બહુ નહીં, થોડી સારી આવે છે. વરાળ નીકળવા દે. તો અત્યારે છે ને મસ્ત એકદમ બહાર થોડો વરસાદ આવે છે અને અહીંયા મમ્મીએ મસ્ત એકદમ ભજીયા બનાવી દીધા. જોઈ લ્યો મમ્મી, શેના ભજીયા હે આ? મેથી કે પાલક? મિક્સ. તો મિક્સ વાળા ભજીયા હે. હાલો ભાઈ એકદમ મસ્ત. જેને ભજીયા ખાવાની ઈચ્છા હોય ને એ લોકો આવી જાઓ. મમ્મી તમે આમંત્રણ આપી દો એક વખત. હાલો બધા ભજીયા ખાવા વરસાદમાં મજા આવશે. હા મજા આવશે. હાલો ભજીયા ખાવાની. ચટણી યાદ તો એટલી મસ્ત બની હે ખજૂર વાળી, મજા જ આવ્યા રાખે ખાવાની. હે મમ્મી ચટણી ચાખી તમે? સારી બની છે ચટણી. હે શું કહો હો? હા તો ચાખજો પછી. તો આ સાથે આપણે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.